फ्रेंड्स, तमारू स्वागत है मारा किचन में। आज આપણે બનાવીશું एकदम टेस्टी एवा गोड़ चूरमाना लाडू। અને આ લાડુ જે છે તે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે પરફેક્ટ માપ સાથે બનાવીશું। અને જો હા, તમને મારી રેસીપી પસંદ આવતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો। તો ચાલો બનાવીએ એકદમ ટેસ્ટી એવા ગોળ ચૂરમાના લાડુ। તો તેના માટે સૌપ્રથમ મેં અહીં 2 કપ જેટલો ભાખરીનો જે કરકરો લોટ આવે તે લીધો છે। જો તમારી પાસે ભાખરીનો કરકરો લોટ ન હોય તો અહીં અડધો કપ જેટલો રવો ઉમેરીને પણ લાડુ જે છે તે બનાવી શકાય છે। તો અહીં બંને કપ ભાખરીનો લોટ છે તેને સૌપ્રથમ આપણે ચાળી લેવાનો છે। અને લોટને ચાળ્યા બાદ હવે તેમાં અહીં 2 ટેબલસ્પૂન જેટલું તેલનું મોણ જે છે તે ઉમેરી દેશું। અને તેલનું મોણ ઉમેર્યા બાદ હવે મોણને આપણે લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। એટલે કે બધા લોટ સાથે મોણને એકદમ સરસ રીતે આ રીતે મસળીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મોણ આ રીતે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે અહીં લોટ બાંધવા માટે હુંફાળું ગરમ એવું પાણી લીધું છે મેં। તો અહીં થોડું એવું ગરમ પાણી જ લેવું અને ગરમ પાણી આ રીતે થોડું થોડું ઉમેરતા જશું અને આ રીતે કઠણ લોટ જે છે તે બાંધી લેવાનો છે। એટલે કે આ રીતે લોટ ઢીલો ન થઈ જાય તેનું ધ્યાન રાખવું। થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને કઠણ લોટ રાખવાનો છે। અને આ રીતે નાના નાના મુઠિયા જે છે તે આપણે વાળી લેવાના છે। તો પાણી જે છે તે થોડું થોડું ઉમેરતા જવું અને લોટ જે છે તે બાંધતા જવું। તો અહીં સૌપ્રથમ આ રીતે બધા જ લોટમાંથી મુઠિયા જે છે તે હું વાળી લઈશ। અને મુઠિયાને તળવા માટે તેલ જે છે તે પણ મેં ગરમ કરવા માટે મૂકી દીધું છે। અને તેલને આપણે મીડિયમ ગેસની ફ્લેમથી થોડી હાઈ ગેસની ફ્લેમ રાખવાની છે। એટલે કે એકદમ હાઈ ગેસની ફ્લેમ નથી રાખવાની, મીડિયમથી થોડી હાઈ એ રીતે તેલને ગરમ કરવાનું છે। અને તેલ ગરમ થઈ જાય એટલે બધા જ મુઠિયાને આપણે આ રીતે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળાવવા દેવાના છે। તો અહીં આ રીતે બધા જ મુઠિયા જે છે તે હું તળી લઈશ। તો આ રીતે મુઠિયાને આપણે બધી બાજુ આ રીતે પલટાવીને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે। અને મુઠિયા બ્રાઉન રંગના થઈ જાય ત્યારબાદ તેને તેલમાંથી કાઢીને આપણે થોડીવાર માટે ઠંડા થવા દેવાના છે। એટલે કે હલકા એવા ઠંડા થવા દેવાના છે। અને મુઠિયા આ રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ તેના આ રીતે ટુકડા કરી લેશું। અને ટુકડા કર્યા બાદ તેને આપણે મિક્સર જારમાં ઉમેરીને તેને પીસી લેવાના છે। તો મિક્સર જારમાં ઉમેરીને તેને આ રીતે પીસી લેશું। અને પીસાઈ જાય ત્યારબાદ તેને અહીં ચારવા માટે આપણે જે ચોખાની ચાળણી હોય તે મેં લીધી છે। તો ચોખાની ચાળણીમાં આપણે પીસેલું જે ચૂરમું હોય તે નાખીને તેને આપણે ચાળી લેવાનું છે। અને જે વધ્યું હોય તેને બીજી વાર મિક્સર જારમાં નાખીને ફરીથી પીસી લેશું। તો અહીં ચૂરમાને મેં આ રીતે મિક્સર જારમાં પીસીને ચાળીને રેડી કરી લીધું છે। ત્યારબાદ હવે અહીં મેં 1/4 કપ જેટલું ઘી લીધું છે। અને ઘી આ રીતે પીગળી જાય ત્યારબાદ અહીં અડધો કપથી થોડો ઓછો એટલો ગોળ લીધો છે। તો અહીં મેં જે ગોળ લીધો છે તે ઢીલો જે ગોળ આવે તે છે, પરંતુ જો તમે કોલ્હાપુરી ગોળ લેવાના હોય તો અડધો કપ જેટલો ભરીને લેવો। તો હવે અહીં ગોળ અને ઘીને આપણે એકદમ સરસ રીતે મિક્સ થવા દેશું। અને ગોળ આ રીતે સરસ રીતે મિક્સ ન થઈ જાય ઘી સાથે, એટલે કે આ રીતે એક ઉભરો ન આવે ત્યાં સુધી આપણે હલાવતા રહેશું। અને ગોળ અને ઘીનો આ રીતે પાયો નથી થવા દેવાનો, એટલે કે ગોળમાં આ રીતે એક ઉભરો આવે એટલે ગેસની ફ્લેમ જે છે તે આપણે બંધ કરી દઈશું। તો આ રીતે ગોળ અને ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને આ રીતે ગોળમાં એક ઉભરો આવશે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। અને ત્યારબાદ આ મિશ્રણને આપણે જે ચૂરમું પીસીને રાખ્યું છે તેમાં ઉમેરી દઈશું। અને ત્યારબાદ હવે અહીં ચમચા વડે જ આપણે ચૂરમામાં ગોળ અને ઘી એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। અહીં હાથથી પહેલાં નહીં કરવું, કારણ કે ચૂરમું જે છે તે ગરમ હશે। તો ચમચા વડે એકદમ સરસ રીતે ગોળ અને ઘી મિક્સ કરી દઈશું। અને ગોળ અને ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું। અને આ રીતે ચૂરમું થોડું એવું ઠંડુ થઈ જાય ત્યારબાદ હવે અહીં હાથ વડે આપણે એકદમ સરસ એવા લાડુ જે છે તે વાળી લેશું। જો તમને આ રીતે બીબામાં જે લાડુ વાળીએ તે રીતે પસંદ હોય તો બીબાનો પણ તમે યુઝ કરી શકો છો, પરંતુ હું અહીં સિમ્પલ હાથ વડે જે આપણે ગોળ લાડુ વાળીએ તેવા જ લાડુ જે છે તે આમાંથી વાળી લઈશ। તો બધા જ લાડુ અહીં આ રીતે હાથ વડે જ હું એકદમ સરસ રીતે
વાળી લઈશ. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ગોળ ચૂરમાના લાડુ. અને આ રીતે ગોળ ચૂરમાના લાડુ તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. અને આ રીતે ગોળ ચૂરમાના લાડુ જે છે તે આપણે અઠવાડિયા સુધી એકદમ સરસ જ રહે છે. તો અહીં તૈયાર છે ટેસ્ટી એવા ગોળ ચૂરમાના લાડુ. અને આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. તો આજની આ રેસીપી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ.